હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બે અપડેટ, જેની અંદર બંને અપડેટ ખાસ જોવા જેવી છે. કેમ તો કે પહેલી અપડેટની અંદર આપણે આગળ વધશું કે જો તમારે હવે કેનેડાનું પીઆર જોઈએ છે તો કયા પાથવેઝ પ્રોગ્રામ આવવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ ગવર્મેન્ટ ફોકસ રાખી શકે છે 2026 થી 28 પ્લાનની અંદર. તો ખાસ નોટ ડાઉન કરજો. 3 કે 5 મિનિટની વાત હશે પણ તમારા માટે મદદગાર થઈ શકશે. હવે તો કે આપણે આગળ વધીએ એ પહેલા જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ ને નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને હાઈપ અને શેર કરવાનું ના ભૂલતા. લાઈક લાસ્ટમાં કરજો ગમે તો, અને તમારા સવાલ વધે કોમેન્ટ કરજો. આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. હવે તો કે સૌથી પહેલામાં પહેલું હું તમને જે નામ નોટ ડાઉન કરાવડાવું છું એ પીઆર પાથવેઝ એવા પ્રોગ્રામ છે કે જે 26 થી 28 એટલે કે આવનારા સમયમાં તમને પીઆર માટે મદદગાર થઈ શકે એમ છે. કારણ કે આ તમારે ફોકસ રાખવું પડશે. કેનેડાના જ્યારે બી ન્યૂ પ્લાન એનાઉન્સ થયા હતા ત્યારે બી એ જ વસ્તુ ડિક્લેર કરી હતી કે પ્રોવિસ નોમિનીનો કોટા એટલે વધારવામાં આવ્યો પીએનપીનો કે જ્યાં આગળ જેને કારણે આ કોટાને કારણે જે પ્રોવિસમાં ડિમાન્ડ જે સેક્ટર્સની છે ત્યાં આગળ એમનું સિલેક્શન થાય, જેથી કરીને જોબ ક્રાઇસિસ, હાઉસિંગ ક્રાઇસિસ આવું કંઈ ફેસ ના કરવું પડે. એટલા માટે થઈને ટેમ્પરરી ટુ રેસિડન્સ, જે ટેમ્પરરી ટુ પરમેનન્ટ રેસિડન્સ એટલે કે ટીઆર ટુ પીઆર વાળો એક પ્રોગ્રામ આવવા જઈ રહ્યો છે, જેની અમુક ડોક્યુમેન્ટ લિસ્ટ ને એનો ડિટેલ આવી હતી તો અમે તમારી સાથે શેર કરી હતી. અત્યારે એના અનાઉન્સમેન્ટ જ્યારે નવા આવશે, કઈ બી અપડેટ આવશે તો અમે લોકો કોશિશ કરશું કે તમારી સાથે શેર કરીએ. તો એક આ પ્રોગ્રામ તમે ધ્યાનમાં રાખી શકો છો, જેમાં 33,000 એવા લોકો કે જે લોકો ટેમ્પરરી રેસિડન્સ પર કેનેડામાં હોય એ લોકોને આની અંદર બેનિફિટ મળી શકે છે. તો આ એક પ્રોગ્રામ થયો. એક્રિડિએટ પાથવેઝની જો આપણે પ્રોગ્રામની વાત કરીએ, H1B હોલ્ડર્સ માટેનો છે સ્પેસિફિકલી, કે કારણ કે ટેકનોલોજી, હેલ્થ કેર એન્ડ રિસર્ચ અને આ બધા ઇકોનોમીને સપોર્ટ કરી શકે કેનેડાના એવા એમ્પ્લોયરો આ બધા ડિપાર્ટમેન્ટમાં આવતા જે H1B હોલ્ડર્સ હોય આમને જો એક બેનિફિટ્સ માટેના પીએનપી અથવા પાથવેઝ પ્રોગ્રામ કહેવાય આ આવી શકે એમ છે. આપણે થોડા ટાઈમ પહેલા માર્ચમાં એક અનાઉન્સમેન્ટ બી જોયું હતું કે 14,000 કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે ગવર્મેન્ટ એક પાથવેઝ લાવી શકે એમ છે. તો પીઆર પાથવેઝ ફોર કન્સ્ટ્રક્શન વર્કર્સ આનું સેમ ફોકસ 14,000 જેવા કન્સ્ટ્રક્શન વર્કર છે એના માટે આનું ફોકસ રહી શકે એમ છે. થોડા ટાઈમ પહેલા જ્યારે આઈઆરસીસી નું અનાઉન્સમેન્ટ આવ્યું ત્યારે આપણે ESDC દ્વારા એક જોયું હતું, એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા દ્વારા, કે જ્યાં આગળ એક સ્ટ્રીમ આવી શકે છે. આ અનાઉન્સમેન્ટ અથવા આ પ્રોજેક્ટ જો જુઓ તો તમને ખ્યાલ આવે કે જે વર્ક પરમિટ હોલ્ડર્સ છે અથવા એલિજિબિલિટી જેની અંદર બનતી હોય એના માટે એક સ્ટ્રીમ ફોર એગ્રીકલ્ચર એન્ડ ફ્રીઝ પ્રોસેસિંગ વાળા આની અંદર ઇન્ક્લુડ થઈ શકે. નો ડાઉટ આની અંદર ઓછા એનઓસી કોર્સ હોય કે જે કદાચ વિદ્યાર્થીઓને મેચ થાય, પરંતુ એક અપડેટ પ્રમાણે તમારી સાથે શેર કરીએ છીએ કે આના બી એક ચાન્સીસ છે કે આવો એક પાથવે કદાચ બે. ત્યારબાદ જો જોઈએ તો ઇકોનોમી મોબિલિટી પાથવેઝ પાયલોટ, જે આપણે થોડા ટાઈમ પહેલા જોયું હતું, એ પ્રોગ્રામને ફરી EMPP પ્રોગ્રામ તરીકે એક અનાઉન્સમેન્ટ હતું, એમાં રિપ્લેસમેન્ટ તરીકે આના એક કદાચ અનાઉન્સમેન્ટ આવી શકે છે. ત્યારબાદ મોસ્ટ અવેટેડ એટલે કે બહુ જ ચાલ્યો હતો લાસ્ટ આપણા યર્સની અંદર જોયું કે જ્યાં આગળ હોમ સપોર્ટ વર્કર, કેર ગીવરના પ્રોગ્રામો, ચાઇલ્ડ કેર વર્કર, આ પ્રોગ્રામો રીઓપન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 2026 ની અંદર હોમ કેર વર્કર પાયલોટ પ્રોગ્રામ ફરી એક વખત રીઓપન થઈ શકે છે, જેની અંદર ધ હોમ કેર વર્કર ઇમિગ્રેશન પાયલોટ એટલે કે ચાઇલ્ડ કેર વાળા અને ધ હોમ કેર વર્કર ઇમિગ્રેશન પાયલોટ હોમ સપોર્ટ વાળા, આ બે ની અંદર કેટેગરી કદાચ 2026 ફરી આવી શકે છે. તો તમે તમારા બકેટ લિસ્ટમાં એને રાખી શકો છો. એન્ડ અગેન એક પ્રોગ્રામ બંધ નથી થયા. RCIP અને FCIP પર ફોકસ રહી શકે છે, કારણ કે આ એવા પ્રોગ્રામ ડિઝાઇન થયા છે જેને કારણે નાની નાની કોમ્યુનિટી કેનેડાની ડેવલપ થઈ શકે છે. તો આ બે પ્રોગ્રામ પણ ફરી એક વખત ફોકસમાં આવી શકે છે અને આનો બેનિફિટ વિદ્યાર્થીઓને મળી શકે છે. આ સાથે જ આપણે બીજી અપડેટ પર જઈએ કે જો જ્યાં આગળ જોઈએ તો ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું એટલે ડિટેલમાં નહીં કહું. જે વિદ્યાર્થીઓએ પીઆર લેવું છે એ લોકો જો સરળ વે શોધતા હોય તો ફ્રેન્ચ લેંગ્વેજ કન્ફર્મ હજી ચાલુ નથી કરી, કાલથી સ્ટાર્ટ કરો. એનું કારણ સમજાવું ફરી એક વખત. હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું એ મુજબ ફ્રેન્ચ લેંગ્વેજ હોવાને કારણે ઓનલી ફ્રેન્ચ લેંગ્વેજ જે 531 સુધી ડ્રો ચાલે છે નોર્મલ લોકોનો, જેની પાસે 77778 બેન્ડ છે, આની સામે 408 વાળા વ્યક્તિ સિલેક્ટ થયા છે. એક જ સ્ટ્રોંગ ફાઇટ હતું કે જેની અંદર ફ્રેન્ચ પ્રોફિયન્સી હતી, એટલે કે ફ્રેન્ચ લેવલ એમની ફાઇલમાં એડ થયેલો હતો. 408 ના CRS ઉપર 6000 લોકોને આ બેનિફિટ મળ્યો છે. ઘણા વિડીયોની અંદર હું કહી ચૂક્યો છું. તમને ઘણા લોકોને એમ થશે કે સાહેબ તમારે વાતો કરવી, હું તમને હજી બી કહું છું અપડેટ છે તમને આપવી જરૂરી છે અને ફોકસ દેખાઈ રહ્યું છે
ઘણી વખતે એવું થાય તમને કે સાહેબ તમે ફરી એકવાર ફ્રેન્ચ લાયા પણ ફ્રેન્ચની અપડેટ તમે જુઓ કે નોર્મલ જેટલા લોકો લાસ્ટ યરમાં સિલેક્ટ થયા એના કરતા વધારે તો ફ્રેન્ચ લેંગ્વેજ વાળા સિલેક્ટ થયા છે. એટલે કે 500 550 ના ડ્રોના વેઇટ કરતા રહી ગયા અને 408 લગીના લોકો સિલેક્ટ થઈ ગયા. ફ્રેન્ચની પ્રાયોરિટી ગવર્મેન્ટ જ જો આપી રહી છે તો તમારે બી જો પીઆર જોતું હોય અને એડ કરશો તો તમને બેનિફિટ થશે. એટલે હજી જો સ્ટાર્ટ ના કરી હોય તો ફ્રેન્ચ ચાલુ કરી દેજો. અને બાકી હજી કઈ સવાલો વધ્યા હોય બંને અપડેટ બંને એટલી સરળ કરી પહોંચાડવાની કોશિશ કરી છે. જો સારા લાગી હોય તો એક લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.